શું તમે જાણો છો કે 73 ની જમીન એટલે શું? ચાલો એક જ મિનિટમાં સમજી લઈએ. ગુજરાત લેન્ડ રેવન્યુ કોડની કલમ 73 ખાસ કરીને આદિવાસી લોકોની જમીન માટે છે. આનો મુખ્ય હેતુ તેમની જમીન અન્ય એટલે જે આદિવાસી નથી તેમની પાસે ન જાય તે સુનિશ્ચિત કરવાનો છે. આ જમીન આદિવાસીથી આદિવાસીને જ વેચી શકાય. જો નોન આદિવાસી વ્યક્તિને વેચવી હોય તો કલેક્ટરની લેખિતમાં મંજૂરી ફરજિયાત છે અને મંજૂરી વગર થયેલો સોદો અમાન્ય ગણાય અને જમીન પાછી જપ્ત થઈ શકે છે. માનો કે એક આદિવાસી ખેડૂતે પોતાની જમીન સીધી જ નોન આદિવાસીને વેચી દીધી કલેક્ટરની પરવાનગી વગર, તો કાયદા મુજબ આવું ટ્રાન્ઝેક્શન માન્ય નહીં રહે અને જમીન આદિવાસી પરિવારને પરત અપાઈ શકે છે. તો મિત્રો, 73 જમીન એ આદિવાસીની જમીન છે જેનું ટ્રાન્સફર કડક કાયદાકીય નિયમો હેઠળ થઈ શકે. અને આવા જ કાનૂની વિષયોના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઈક શેર કરો. થેન્ક યુ.